અમદાવાદના એસજી હાઈવે પર સોલા બ્રિજ પર મોટી તિરાડ જૂના અને નવા બ્રિજની વચ્ચે અનેક વખત પૂરવામાં આવ્યો છે ડામર ઉખડી જતા વચ્ચોવચ્ચ એક મોટો ગેપ પડી ગયો છે। રોડનો ગેપ હવે બાઇક સવારો માટે અકસ્માતનું કારણ બની રહ્યો છે। લગભગ 150 મીટર જેટલા ભાગમાં મોટો ગેપ જોવા મળી રહ્યો છે, ત્યારે આ સ્થળેથી જે બાઇક સવારો પસાર થાય તેમનું બેલેન્સ બગડે છે। એસજી હાઈવે બ્રિજ પર મોટા ભાગે કાર, ડમ્પર, બસ જેવા ભારે વાહનો પણ પસાર થતા હોય છે। રાત્રિના સમયે આ ગેપ જોઈ શકાતો જ નથી, ત્યારે અનેક વખત વાહન ચાલકો અહીં બેલેન્સ ગુમાવે છે। અમદાવાદના રસ્તાઓ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ છે તે સર્જાય છે। તેને જ લઈને અત્યારે હાલમાં અમદાવાદના સોલા તરફથી પેલેડિયમ તરફ આવતા જે બ્રિજ જે એસજી હાઈવે પર બનાવવામાં આવેલ છે તેના પર હાલમાં આપણે ઉપસ્થિત છીએ। તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો, આ જે બ્રિજ છે તેની ઉપર અમુક ભાગ છે તેમાં ગેપ પડી ચૂક્યો હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। આ બતાવવાનું મુખ્ય કારણ એક જ કે બાઇક સવાર જે અહીંથી પસાર થઈ રહ્યા હોય તેમને ઘણીવાર જ્યારે પોતે ઓવરટેક કરતા હોય કે તેની સિવાય તે પોતે અહીં અમુક સ્પીડમાં પોતાની બાઇક છે તે ચલાવતા હોય, આ જગ્યા પર આવીને પોતાનું બેલેન્સ છે તે ગુમાવે છે। અહીં કોઈ પણ પ્રકારની એવી ઘટના ના ઘટે તેના માટે ન્યૂઝ કેપિટલ દ્વારા આ ખાસ એક સમાચાર બતાવવામાં આવી રહ્યા છે, દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે જેના કારણે એએમસી દ્વારા કે ઓડા દ્વારા જેમની પણ અહીંયા હદ લાગતી હોય તેમના દ્વારા આ સમારકામ છે તે વહેલા મોડા કરવામાં આવે કે જેના કારણે કોઈ ઘટના ઘટે તે અગાઉ આ કાર્ય છે તે પૂર્ણ થઈ જાય। કારણ કે હાઈવે પર મોટા ભાગે મોટા વાહનો જેમ કે કાર, ડમ્પર, આ તમામ વાહનો અહીંથી જતા હોય છે અને બાઇક ચાલક છે તેમની સાથે કોઈ એવી ઘટના ના ઘટે તે માટે આ એક પહેલ છે અને આ એક કામગીરી છે તે વહેલી તકે કરવામાં આવે તો સારું। કેમેરામેન ઓમ પટેલ સાથે મીત સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।